चलो जुओ स्वाध्याय 9.5 ની અંદર 16મો અને 17મો MCQ છે। હવે અહીંયા તમને એવું કીધું છે dx/dy બરોબર hx/y પ્રકારના સમપરિમાણના વિકલ સમીકરણનો ઉકેલ કયા આદેશ દ્વારા મેળવી શકાય। તો અહીંયા તમને ઊંધું આપ્યું છે કે x/y આપેલો છે, જ્યાં અત્યાર સુધી આપણને y/x આપતા હતા, એની જગ્યાએ શું આપ્યું છે x/y। તો અહીંયા તમે કયો આદેશ લઈ શકો? તો x/y બરોબર v બરોબર, માટે x બરોબર yv આવો આદેશ લઈ શકીએ। ઓકે, આવો આદેશ લઈને આપણે દાખલો ગણી શકીએ। હવે નીચે જવું, કયું વિકલ સમીકરણ સમપરિમાણ વિધેય છે? તમને 4 ઓપ્શન આપ્યા છે, પણ આનો જવાબ ડી આવે છે। તો આપણે આની ગણતરી કરીને જોઈએ કે આવે છે કે નહીં। જોઈએ, જો અહીંયા y² છે, સામે લઈ જઈશું તો શું થશે? માઇનસ થઈ જશે। તો અહીંયા આપણે લખી શકીએ x² માઇનસ xy માઇનસ y² dy બરોબર માઇનસ y²। ઓકે, હવે dy અને આ dx ને સામે લઈ ગયા। હવે આપણે જોઈએ છે શું જોઈએ? તો કે dy/dx। તો dy ને એમને રાખો, નીચે dx ને આવવા દો। એનો મતલબ dx નીચે આવ્યો તો અહીંયા માઇનસ y² એમને વધશે, અને અહીંયા શું આવશે? x² માઇનસ xy માઇનસ y²। હવે આપણે શું કરતા હતા? ધારો કે f of xy બરોબર રકમ, તો માઇનસ y² છેદમાં x² માઇનસ xy માઇનસ y²। ઓકે, હવે આની અંદર જ્યાં x હતો ત્યાં આપણે લેમડા x મૂકતા હતા, અને y હતો ત્યાં શું મૂકતા હતા? લેમડા y। તો આપણે લખીએ કે f ઓફ લેમડા x લેમડા y બરોબર માઇનસ લેમડાનો સ્ક્વેર y², નીચે શું આવશે? તો કે લેમડાનો સ્ક્વેર x નો સ્ક્વેર માઇનસ લેમડા x ઇન્ટુ લેમડા y અને માઇનસ લેમડાનો સ્ક્વેર y નો સ્ક્વેર। તમે જુઓ તો નીચેથી લેમડા સ્ક્વેર નીકળશે, ઉપરથી લેમડા સ્ક્વેર નીકળશે, અને આપણે હતી ને એની જ રકમ આવશે। એનો મતલબ આપણે કહી શકીએ કે 0 f ઓફ xy બરાબર, જે શૂન્ય ઘાતવાળું સમપરિમાણ વિધેય છે, જે શૂન્ય ઘાતવાળું સમપરિમાણ વિધેય છે બરાબર। તો આ રીતે આપણે ગણી શકીએ। અહીંયા આપણે 9.5 પૂર્ણ કરીએ છીએ। કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે 9.6 ની અંદર આગળ જઈએ તો તેમાં એક અવયવ આવે છે સંકલ્યકારક અવયવ। તો તમને એક સુરેખ વિકલ સમીકરણ આપ્યું હોય, એને પહેલાં આપણે ઓળખવું પડે। સુરેખ વિકલ સમીકરણ એટલે કે જો p of x અને q of x ચલ x ના વિધેય હોય તો વિકલ સમીકરણ આવી રીતનું તમને આપેલું હોય dy/dx પ્લસ p of x y બરોબર qx। આ સુરેખ વિકલ સમીકરણ છે બરાબર છે। આ જે વિકલ સમીકરણ છે, આ રીતની તમને રકમ આપી હોય, એને આની સાથે સરખાવી અને તમારે શું શોધવાનું? p of x શોધવાનો, p of x અને q of x લાવવાનો। હવે તમે p of x અહીંયા મૂકો બરોબર, જે હોય એ, અને q of x મૂકો બરોબર। પછી તમારે if શોધવાનું હોય। if ને શું કહેવાય? તો કે સંકલ્યકારક અવયવ બરાબર। આપણે if ને શું કહી શકીએ? સંકલ્યકારક અવયવ। ઓકે, આ શોધ્યા પછી એ કઈ રીતે શોધવાનો? તો કે if બરોબર e રેઝ ટુ સંકલન ઓફ p of x dx। અહીંયા જે p of x ની કિંમત હોય એ અહીંયા મૂકવાની, અને તમારે અહીંયા જે વિકલન આવતું હોય, સંકલન આવતું હોય એ મૂકવાનું, એટલે તમને શું મળી જાય? if મળે। અને if મળ્યા પછી આપણે એને છેલ્લા પોઈન્ટની અંદર આવી રીતે લખી શકીએ કે y ઇન્ટુ if બરોબર સંકલન ઓફ q of x ઇન્ટુ if બરોબર, આ રીતનું તમે લખી શકો ઇન્ટુ dx। પછી આ જે if આવે
એનો ઉકેલ તમે લાવી શકો. બરાબર. આના માટે બે સૂત્રો પણ ક્યારેક વપરાતા હોય છે કે તમને આ રીતે આપેલું હોય, જોઈએ આપણે કે તમને રકમની અંદર જ આપ્યું હોય I બરોબર સંકલન ઓફ e⁻ax ઇન્ટુ સાઇન bx. આખા સૂત્રની અંદર પ્લસ કે આવે, પણ આ કે ના હોય, અચળ પદ હોય, અથવા તો આપણે એને 0 સમજશું. તો જો સૂત્ર પ્રમાણે જઈએ તો આનું સૂત્ર આવું છે, અહીંયા a છે, અહીંયા b છે, તો આ રીતે લખી શકો e⁻ax બાય a² પ્લસ b². અહીંયા સાઇન છે તો પહેલાં સાઇન મૂકવાનો, a સાઇન bx પ્લસ કે, માઇનસ સાઇન છે એટલા માટે વચ્ચે શેની નિશાની આવશે, માઇનસ સાઇન, સાઇન છે એટલે માઇનસ, પછી b કોસ bx પ્લસ કે અને પ્લસ c. બરાબર, આપણું સૂત્ર થઈ ગયું. આ જ રીતનું જ્યારે તમને બીજું એક સૂત્ર આપેલું હોય I બરોબર સંકલન ઓફ e⁻ax ઇન્ટુ કોસ bx પ્લસ કે, ઓકે, dx. તો આનો ઉપયોગ પણ તમે એ રીતે સૂત્ર પ્રમાણે કરી શકો, જેમ કે e⁻ax બાય a² પ્લસ b² કૌંસમાં a, પહેલાં શેનું સૂત્ર હતું, કોસનું, તો અહીં હું લખવાનું કોસ bx પ્લસ કે, પણ કોસ છે વચ્ચે શેની નિશાની, પ્લસની, b સાઇન bx પ્લસ કે અને પ્લસ c. ઓકે, આ રીતના સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. આ સી તો અચળ પદ છે, પાછળ લખી શકીએ. ઓકે, તો આ બે સૂત્રનો ઘણીવાર આપણે ઉપયોગ કરી શકતા હોઈએ. તો જોઈએ હવે આપણે સ્વાધ્યાય 9.6ની અંદર દાખલા નંબર 1. ચાલો જોઈએ સ્વાધ્યાય 9.6 દાખલા નંબર 1 થી 12માં જે સમીકરણ આપ્યું છે એનો વ્યાપક ઉકેલ આપણે શોધવાનો છે. બરાબર. હવે આપણને આપ્યું છે dy/dx પ્લસ 2y બરોબર સાઇન એક્સ. તો હમણાં જ આપણે શીખ્યા કે એને સુરેખ વિકલ સમીકરણ છે. તમે જુઓ તો ખ્યાલ આવી જાય કે આને સરખાવો, સમીકરણને dy/dx પ્લસ p(x)y બરોબર q(x) સાથે સરખાવતા. પહેલી વાર છે એટલે આપણે આવું બધું લખીએ એટલે આપણને ખ્યાલ આવે. જો તમે આને સરખાવશો તો p(x) y છે તો p(x)ની જગ્યાએ શું આવશે, p(x) બરોબર 2 અને q(x) બરોબર શું આવશે જુઓ તો sin x. ઓકે, તો આપણને p(x) મળ્યા અને q(x) મળ્યા. હવે આપણે આને લખવું હોય તો આપણે પહેલાં if શોધવો પડે. if બરોબર તો e⁻ સંકલન ઓફ p(x) ઇન્ટુ dx. ઓકે, ચલો જુઓ હવે કિંમત મૂકીએ તો e⁻ સંકલન ઓફ, અહીંયા તો 2 હતા, 1 dx, કેમ કે 2 તો અચળ કહેવાય, બહાર જતા રહે, 1 dx. એટલે આપણે આનું સંકલન કરશું તો આપણી પાસે શું મળશે, e⁻2x. આ e⁻2x એ if આવ્યો. હવે આપણો આગળનો પોઈન્ટ કેવો હતો કે આને આપણે લખવું હોય તો શું લખવાનું, y ઇન્ટુ if બરોબર સંકલન ઓફ q(x) ઇન્ટુ if dx. બરાબર, આપણી આ રીતનું હતું. આ સમીકરણમાં આપણે કિંમત મૂકીએ તો ifની કિંમત મૂકો તો શું આવશે, if તો y ઇન્ટુ if એટલે e⁻2x. બરાબર, આ પદને કંઈ નહીં કરવાનું. અહીંયા શું આપ્યું છે, q(x) એટલે sin x ઇન્ટુ e⁻2x. if એટલે શું હતું તો કે e⁻2x ઇન્ટુ dx. આ જે પદ આવ્યું એને આપણે I1 કહી દઈએ. બરાબર, તો આપણી પાસે આવું આવશે I1 બરોબર, અને સમીકરણ 1 આપીએ આપણે. બરાબર, જ્યારે પણ ઉકેલ આવશે ત્યારે આપણે અહીંયા I1ની કિંમત મૂકી દઈશું. I1 બરોબર
ई रेस टू 2x ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ બરાબર. હવે આનું વિકલન કરીએ તો આપણી પાસે બે રીત છે. હમણાં મેં તમને એક સૂત્ર શીખવાડ્યું હતું, એ સૂત્રને યાદ કરો. તો રીત એક પ્રમાણે જઈએ આપણે તો આપણી પાસે શું આવશે? તો જઈએ તો એ બરોબર આપણી પાસે 2 છે. અહીંયા ઈ રેસ ટુ એ એક્સને આપણે સરખાવીએ. આપણું સૂત્ર શું હતું યાદ કરો? હમણાં જ મેં તમને લખાવ્યું હતું કે ઈ રેસ ટુ એ એક્સ ઇન્ટુ સાઇન બી એક્સ પ્લસ કે, પણ અહીંયા કે નથી એટલે કે અચળ છે, એટલે આપણે આપણી રકમ આવી આપેલી છે ઈ રેસ ટુ એ એક્સ ઇન્ટુ સાઇન બી એક્સ. તો જોઈએ તો એ બરાબર કેટલા? 1 અને બી બરાબર કેટલા? 1 બરાબર. અહીંયા એ બરાબર આપણી પાસે એ બરાબર 2 છે અને બી બરાબર કેટલા છે? 1 છે. હવે આપણું સૂત્ર શું હતું? આ રકમ પ્રમાણે 1 1 છે તો આપણું સૂત્ર આવું હતું ઈ રેસ ટુ એ એક્સ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ સાઇન બી એક્સ માઇનસ બી કોસ બી એક્સ. ઓકે, અને પ્લસ સી આ એનું સૂત્ર હતું. તો એ સૂત્ર આપણે અહીંયા વાપરી શકીએ. જુઓ, જ્યાં ઈ રેસ ટુ એક્સ છે ત્યાં આપણે શું લખશું? ઈ રેસ ટુ 2x બાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એ સ્ક્વેર એટલે 4, બી સ્ક્વેર એટલે 1 નો વર્ગ 1, પછી એ એટલે 2 સાઇન બી એક્સ, બી એટલે તો 1 છે તો સાઇન એક્સ માઇનસ બી એટલે 1 કોસ બી એક્સ એટલે કોસ એક્સ અને પ્લસ સી. ઓકે, તો આપણે જવાબમાં આ રીતે લખી શકીએ ઈ રેસ ટુ 2x બાય 5 2 sin x minus cos x પ્લસ સી બરાબર. આ રીતે એક પ્રમાણે આપણો જવાબ આવી ગયો. તો આપણે આ રીતે રીત એક પ્રમાણે આ સૂત્રની અંદર જો તમે જવાબ મૂકો તો તમને ડાયરેક્ટ આ રીતે જવાબ મળી જાય. અને બીજી રીત છે આપણી જે રીત છે એ પ્રમાણે જઈએ. બીજી રીત પ્રમાણે તો એની અંદર આપણે ખંડસ્થ સંકલન કરવું પડે. જેમ કે આની આ જ રકમ છે I1, આપણે એને લઈએ તો આપણી પાસે રીત 2 આવશે. રીત 2 બરાબર. હવે રીત 2ની આપણે વાત કરીએ તો આપણી પાસે રકમમાં શું હતું? I1 બરોબર સંકલન ઓફ ઈ રેસ ટુ 2x ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ. હવે જ્યારે પણ આવું આપ્યું હોય તો આપણને ખબર છે આપણે કઈ રીત વાપરીએ. આની અંદર આપણે કઈ રીતનો ઉપયોગ કરશું? ખંડસહ સંકલન બરાબર. ખંડસહ સંકલનનો ઉપયોગ કરીએ તો આપણને યાદ છે LIATE. એમાં ટી એટલે ત્રિકોણમિતિ અને ઈ એટલે બેઝિક વિધેય. તો પહેલાં શું આવશે? સાઇન આવશે અને પછી શું આવશે? ઈ રેસ ટુ 2x. ચલો લખીએ. I1 આપણે અહીંથી ચાલુ કરીએ કે I1 બરોબર સાઇન એક્સ એમનો સંકલન ઓફ ઈ રેસ ટુ 2x dx માઇનસ ડી બાય dx સાઇન એક્સ ઇન્ટુ સંકલન ઓફ ઈ રેસ ટુ 2x ઇન્ટુ dx બાય dx. ઓકે, હવે આનું આપણે સંકલન કરીએ તો શું આવશે? સાઇન એક્સ ઈ રેસ ટુ 2xનું ઈ રેસ ટુ 2x બાય 2 માઇનસ ડી બાય ડીએક્સ સાઇન એક્સ. તો સાઇન એક્સનું શું થશે? કોસ એક્સ ઈ રેસ ટુ 2x. તો ઈ રેસ ટુ 2xનું થઈ જાય ઈ રેસ ટુ 2x બાય 2 ઇન્ટુ ડીએક્સ. ઓકે, આ 1/2 ને આપણે બહાર લઈ જઈએ. 1/2 સાઇન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ 2x. આનું ફરી વાર કરવું પડે તો અહીંયાથી આપણે 1/2 બહાર કાઢી નાખીએ અને ફરી વાર જોઈએ તો શું આવશે? ઈ રેસ ટુ 2x ઇન્ટુ કોસ એક્સ ડીએક્સ. તો આ જે પદ છે એનું આપણે ફરીથી શું કરવું પડે? ખંડસ્થ સંકલન બરાબર. તો ઈ રેસ ટુ 2x પ્લસ કોસ એક્સ છે એનું આપણે ફરીવાર ખંડસ્થ સંકલન કરીએ તો
चलो करिए माइनस 1/2 एमनम અને આનું ખંડસર સંકલન કરીએ તો cos x એમનમ સંકલન ઓફ e⁻²x into dx minus સંકલન ઓફ d/dx cos x into e⁻²x dx અને આખાની ઉપર dx. ઓકે, તો આટલા ભાગનું આપણે ફરીવાર સંકલન કરીએ. ઓકે, તો હવે જોઈએ તો શું આવશે. -1/2 આ પદ તો એમનેમ રહેશે 1/2 e⁻²x into sin x બરાબર. આગળ 1/2 e⁻²x into sin x માઇનસ 1/2 cos x e⁻²x નું e⁻²x by 2 માઇનસ cos x છે તો d/dx છે એટલે એનું થશે માઇનસ sin x ઇન્ટુ e⁻²x નું e⁻²x by 2 ઇન્ટુ dx. એટલે કે આટલા ભાગનું ફરીવાર સંકલન કરવાનું રહે બરાબર. હવે જોઈએ આ 1/2 અંદર જવા દઈએ અને આપણે આગળ જોઈએ તો શું આવશે. આપણે જે વિસ્તરણ કરીએ છીએ I1 છે, I1નું વિસ્તરણ છે બરાબર છે. એટલે કે અહીંયા જે I1 આપણને આપ્યો હતો આ રીત એક પ્રમાણે અહીંયા પૂરું થઈ ગયું, રીત બે પ્રમાણે આપણે ગણીએ છીએ. તો I1 બરોબર 1/2 e⁻²x into sin x માઇનસ 1/4 e⁻²x into cos x into cos x માઇનસ માઇનસ આપણે અહીંયા જોઈ શકીએ કે આપણી પાસે અહીંયા માઇનસ હતું, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પણ પાછું માઇનસ જશે તો માઇનસ 1/4 સંકલન ઓફ સાઇન e⁻²x by 2 આ 2 બાર જતા રહ્યા એટલે શું વધ્યું e⁻²x into sin 2x dx બરાબર sin x into dx. તો આટલો જે ભાગ છે એ તો I1 છે બરાબર, એને આ બાજુ લાવો તો 1/4 I1 છે એ અહીંયા આવશે તો શું થશે. તો અહીંયા આપણી પાસે એક I1 તો હતો જ, આ બાજુથી આવ્યો એટલે 1/4 I1 પ્લસ I1 એ I1 આ બાજુ આવતો રહ્યો એટલે પ્લસ થઈ ગયું. અહીંયા જોઈએ તો અહીંયા 4 છે, અહીંયા 2 છે, 2નો લસા લઈ લઈએ તો 2/4 2 વડે ઉપર નીચે ગુણ્યા એટલે 4 આવી ગયા e⁻²x sin x માઇનસ 1/4 e⁻²x into cos x. આમાંથી કોમન કાઢો બરાબર. અહીંયા તમે સંકલન પૂરું કર્યું તો આપણે પ્લસ સી લખી શકીએ. અહીંયા 4 એકા 4 ને 1 5 થાય તો આપણે આવું લખશું 5I1/4 અહીંયાથી કોમન કાઢો 1/4 e⁻²x કોમન નીકળી જાય તો શું વધશે 2 sin x માઇનસ 1/4 નીકળી ગયું તો cos x પ્લસ સી. હવે અહીંયા I1ની કિંમત કેટલી આવે તો I1 બરોબર આ 4 ઉપર જાય 4 4 ઉડી જાય અને 5 નીચે આવે તો e⁻²x by 5 2 sin x માઇનસ cos x અને પ્લસ સી થઈ ગયું. I1ની કિંમત આવી જુઓ e⁻²x by 5 2 sin x માઇનસ cos x. માત્ર સૂત્ર મૂકવાથી સીધો જવાબ આવશે. અને જો રીત કરવાની કે જો તમને MCQ પૂછ્યો હોય તો તમે ડાયરેક્ટ કરી શકો, પણ જો 4 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં દાખલો પૂછ્યો હોય તો આ રીત પ્રમાણે તમે ગણી શકો. I1ને ફરીવાર મૂકીએ અહીંયા બરાબર, સમીકરણ 1માં મૂકો. સમીકરણ 1માં કિંમત મૂકતા કિંમત મૂકશો તો શું થશે y into e⁻²x બરોબર. અહીંયા આપણે મૂકીએ I1ની કિંમત તો e⁻²x by 5
2 sin 5 sin x માઇનસ cos x પ્લસ c. હવે નીચે જવા દો e⁻²x ને, તો y e⁻²x ઉડી જાય એટલે 1/5 2 sin x માઇનસ cos x અને પ્લસ c ઇન્ટુ e⁻²x. કેમ કે તમે અહીંયા e⁻²x ભાગ્યા તો આ જે ઉકેલ મળ્યો એ આપણને આપણો વ્યાપક ઉકેલ મળ્યો. બરાબર. તો આ રીતે રીત 1 પ્રમાણે અને રીત 2 પ્રમાણે તમે દાખલો ગણી શકો.